જો હું નહોતી આવી ત્યાં સુધી પછી મોડું થતું તો કોઈ મોડું નથી થતું જો અત્યાર સુધી મારું લોહી ઓલી વેદુન મર રાખ એટલે વેદુ દેખાય વેદુ મર રે હાલો વિડીયો ચાલુ જ છે આવતા જ રહ્યો વિડીયો બધા ઉપર એમ ગમે છે ગો પણ જો નાખી દે કબે ના પડે આજના દાડા સપડે ના દોરા દઈ દે તો હો નહીં સદાવા જૂના છોકરા કેટલી ગરમી થાય ચાલુ કર દો પેરું બધું આવડે શેઠ શું નમસ્તે વિશે લેવાય છે વ્રત કરનારને સવારે નાઈ તો વાર્તા સાંભળવીને ન થઈ શકે તો એકટાણું કરવું માટીની સાંગડી બનાવી તેનું પૂજન કરવું 10મે દિવસે આ સાંગડી જળમાં પધરાવી દેવી 5 વર્ષ પૂરા થઈ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંગડી ઘટાડ કોઈ સૂત્ર બ્રાહ્મણને દાનમાં આપે અષાઢ મહિનો આવ્યો દિવસનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ ભેગી દેશામાં વ્રત કરવા માટે નદીએ નાવા ગઈ હતી નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો જરૂખામાં બેઠેલી રાણી તે સ્ત્રીને જોઈને રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું જાતિ કરી સ્ત્રીઓ તે ભેગી મળીને શું કરી રહી છે તો દાસી તરત જ નદી કિનારે ગઈને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દેશામાં વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય છે પહેલી સ્ત્રી બોલી 10 સૂતરના તાકના લઈ 10 ગાંઠો વાળી તથા એ ગાંઠોને કંકુ અને ચાંદલા કરવા વ્રત કરવાથી શું લાભ થાય છે વ્રત કરવાથી નિર્ધનને ધન મળશે સંતાનને સુખ મળશે દાસી તો બધું જાણી લે રાણી પાસે આવીને દશામાના વ્રતની વાત કરી રાણી બા તો આ સાંભળી પ્રભાવિત થઈ ગઈ અને એને મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાના રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની શોખી ના પાડી દીધી અને ઉપરથી